નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાદગી અને ઈંધણ બચતનો અનોખો સંદેશ આપ્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલી ઈંધણ બચતની અપીલને હૃદયપૂર્વક સ્વીકારી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર 5 ગાડીઓના નાના કાફલા સાથે આ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા। સામાન્ય રીતે વીઆઈપી મુલાકાતોમાં લાંબા સુરક્ષા કાફલા જોવા મળતા હોય છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ પોતાના સુરક્ષા કાફલામાં નોંધપાત્ર ઘટાડો કરી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મુખ્યમંત્રીશ્રીનો આ અભિગમ માત્ર ઈંધણ બચાવવાનો સંદેશ નથી આપતો, પરંતુ સાદગીપૂર્ણ જીવનશૈલી અને જવાબદાર શાસનની દિશામાં પણ મહત્વપૂર્ણ સંકેત આપે છે। ઓછા વાહનો સાથે પ્રયાસ કરી તેમણે વહીવટીતંત્ર તેમજ જનતાને પર્યાવરણ જતન, ખર્ચ બચત અને જવાબદાર નાગરિકત્વ અંગે પ્રેરિત કર્યા છે। પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને સંકટ લાંબા સમય સુધી ચાલવાની આશંકાને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વૈશ્વિક સ્તરે રોકાણકારોમાં અનિશ્ચિતતા વધતા શેરબજારોમાં ઉતાર ચઢાવ નોંધાયો છે, જ્યારે કાચા તેલના ભાવોમાં પણ તેજી જોવા મળી રહી છે। વિશેષજ્ઞોના મતે જો પશ્ચિમ એશિયાનો સંઘર્ષ વધુ ગંભીર બનશે તો વૈશ્વિક અર્થતંત્ર પર તેની સીધી અસર પડી શકે છે। તેલ પુરવઠા અને વેપાર માર્ગોમાં અવરોધ ઊભા થવાની શક્યતા વચ્ચે અનેક દેશોએ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવાનું શરૂ કર્યું છે। આંતરરાષ્ટ્રીય બજારોમાં સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોનું અને ડોલરની માંગમાં વધારો નોંધાયો છે। બીજી તરફ એરલાઇન, લોજિસ્ટિક્સ અને આયાત આધારિત ઉદ્યોગોમાં ચિંતા વધી રહી છે। ભારત સહિત અનેક દેશોના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે જો સંકટ લાંબુ સમય ચાલશે તો મોંઘવારી, ઈંધણના ભાવ અને વૈશ્વિક વેપાર પર તેની વ્યાપક અસર પડી શકે છે। હાલ વિશ્વભરના રોકાણકારો અને નીતિ નિર્માતાઓ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। રાજ્યના 2 જિલ્લા બનાસકાંઠા અને વાવ થરાદમાંથી શિક્ષણ જગત માટે હચમચાવી દે તેવા આંકડા સામે આવ્યા છે। જિલ્લામાં ધોરણ 1 થી 12ના અંદાજે 37,415 જેટલા વિદ્યાર્થીઓ અધવચ્ચેથી અભ્યાસ છોડીને શિક્ષણના મુખ્ય પ્રવાહથી દૂર થઈ ગયા છે। પરિવારની આર્થિક સ્થિતિ, જાગૃતિનો અભાવ તેમજ દીકરીઓની સુરક્ષાને શિક્ષણ છોડાવ્યું છે, જેથી આ બાળકોનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે। પરંતુ હવે શિક્ષણ વિભાગ આ બાળકોને મનાવવા મેદાનમાં ઉતર્યું છે। પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી 19 મે 2026ના રોજ બપોરે 12 વાગે નગરપાલિકા કચેરી ખાતે યોજાશે। આ ચૂંટણી પ્રથમ 8 વર્ષના કાર્યકાળ માટે હાથ ધરવામાં આવશે। આ ચૂંટણી પ્રક્રિયા પાલનપુરના નાયબ કલેક્ટર અને અધ્યાસી અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે। ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 32 મુજબ ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા બોલાવવામાં આવી છે। વાવ-થરાદ જિલ્લામાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે ભાભર ખાતે પોલીસ સ્ટાફ અને વેપારી મિત્રો દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ ભાભરના વાવ સર્કલ પર યોજાયો હતો, જેનો ઉદ્દેશ્ય લોકોને ગરમીથી રાહત આપવાનો હતો। આજરોજ યોજાયેલા આ છાશ વિતરણ કાર્યક્રમમાં ભાભરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોએ ઠંડી છાશનું સેવન કરીને ગરમીમાં રાહત અનુભવી હતી। આ પ્રસંગે ભાભર પીઆઈ HL જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે લોકોને છાશ વિતરણમાં સહયોગ આપ્યો હતો। બનાસકાંઠા પોલીસે 1.5 વર્ષથી ફરાર પ્રોહિબિશનના ગુનાના આરોપી સંજય કુમાર બિશ્નોઈની ધાનેરા ખાતેથી ધરપકડ કરી છે। આ આરોપી શિયોરી અને ભીલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ગુનાઓમાં વોન્ટેડ હતો। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શિયોરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં સડોવાયેલો સંજય કુમાર બિશ્નોઈ રાજસ્થાનથી ગુજરાતના ધાનેરા તરફ આવવાનો છે। આ બાતમીના આધારે શિયોરી પોલીસે ધાનેરા ખાતેથી આરોપી સંજયસિંહ જયરામભાઈ બિશ્નોઈને પકડી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ,
ડિજિટલી અપડેટેડ કેમ્પસ BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર। થરા તાલુકામાં ગૌચર અને ગામતળ પરના દબાણો દૂર કરવાની કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી છે। આ કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારી, સરપંચ અને તલાટી દ્વારા અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપી જાણ કરવામાં આવી હતી। નોટિસ છતાં દબાણો દૂર ન કરાતા આખરે આજે વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની ફરજ પડી હતી। તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે નવનિર્મિત તાલુકામાં ગૌચર પરના દબાણોને કારણે ભારે અગવડ પડી રહી છે। તેમણે ઉમેર્યું હતું કે આ દબાણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે અને આ ઝુંબેશ આગામી 3 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે। ગુજરાત પોલીસ માટે રાજ્યના ડીજીપીએ મહત્વપૂર્ણ અને કડક લિખિત આદેશ જાહેર કર્યો છે। આ આદેશ અનુસાર હવે કોઈ પણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકાશે નહીં, તેમજ આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે છે। ડીજીપીએ આપેલી સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આરોપી ભલે ગંભીર ગુનામાં સંડોવાયેલો હોય તેમ છતાં કાયદાની મર્યાદામાં રહીને તેની સાથે વ્યવહાર કરવો પડશે। આરોપીનું આત્મસન્માન જળવાઈ રહે અને માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થાય તે માટે રાજ્યભરની પોલીસને ખાસ તકેદારી રાખવા જણાવાયું છે। ગુજરાત જાણે અગનભઠ્ઠી બન્યું હોય તેમ બપોરના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। આ સિઝનમાં ગરમીનો પારો 45.5 સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે। 12 મેને મંગળવારે અમરેલી, અમદાવાદ અને સુરેન્દ્રનગરને પણ પાછળ છોડીને રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે। અમરેલીનું મહત્તમ તાપમાન 44.5 સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.7 સેલ્સિયસ વધારે છે, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.4 સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +2.8 સેલ્સિયસ વધારે છે। તો વડોદરામાં પણ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.5 સેલ્સિયસ વધારે નોંધાયું હતું। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી જાણીતી જ્વેલરી શોપ આભૂષણ જ્વેલર્સમાં કામ કરતી શાતિર સેલ્સ ગર્લે હાર્દિશાએ માલિકને કરોડોનો ચૂનો લગાવ્યો છે। વિશ્વાસ જીતી આ યુવતીએ 1-2 નહીં પરંતુ આખા 1.21 કિલો સોનાના દાગીના પર હાથ ફેરો કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે 1.66 કરોડ જેટલી થાય છે। ચોરીની આ સમગ્ર ઘટના શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। શોરૂમ માલિકે નિકોલ પોલીસ મથકે હર્ષિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી કરોડોની કિંમતનું સોનું લઈને રફુચક્કર થયેલી આ યુવતીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। વાવ-થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણીના ગંભીર સંકટ વચ્ચે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાહ નજીકથી પસાર થતી નર્મદાની કાંચી કેનાલ સૂકી ભટ્ટ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે તેમના પાક બળી રહ્યા છે। સ્થાનિક ખેડૂત આગેવાન માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે આ નહેર બન્યાને વર્ષો વીતી ગયા છે। તે સમયે વિસ્તારને હરિયાળો બનાવવા માટે નહેરમાં 12 માસ પાણી રહેશે તેવો દાવો કરાયો હતો। જોકે છેલ્લા 25 વર્ષમાં ખેડૂતોની અપેક્ષા મુજબ પાણી મળ્યું નથી અને માત્ર ચૂંટણી સમયે જ પાણી આવ્યું છે।